આપણે આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આપણો આદિવાસી સમાજ છે। હજારો વર્ષ પહેલાની આપણી સંસ્કૃતિ છે, સભ્યતા છે। આદિ અનાદિ કાળથી ધર્મથી પણ પૂર્વી સંસ્કૃતિ છે આપણી। આદિ માનવ તરીકે આપણે હતા। આદિ અનાદિ કાળથી આજે આપણો ઇતિહાસ તમે જોઈ લો। આજે સુપ્રીમ કોર્ટ કે આજે બંધારણ કે સૌથી પહેલા જો દુનિયામાં પૃથ્વી પર કોઈ આવ્યો હોય તો તે આદિવાસી છે। દેશનો મૂળ માલિક આદિવાસી છે। આજે આદિવાસીને મૂળ માલિક ને પણ મજદૂર બનાવી દીધો છે આ સરકારે। તમે જોઈ લો આદિવાસીનો ઇતિહાસ, તમે સિંધુ ખીણની સંસ્કૃતિ જોઈ લેજો। 8-10 વર્ષ 1000 વર્ષ પહેલાની હડપ્પા મોહેંજો-દડોની સંસ્કૃતિ તમે જોઈ લેજો। એ સભ્યતા આદિવાસીઓની હતી। તમે રામાયણ ઉઠાવીને વાંચી લેજો, એમાં જે ભીલ સબરીનો ઉલ્લેખ આવે છે એ આપણી પૂર્વજ હતી। નિષાદ રાજાની વાત આવે છે, આપણા પૂર્વજ હતા। તમે મહાભારત ઉઠાવીને વાંચી લેજો, એમાં જે એકલવ્યની વાત આવે છે, જે અંગૂઠો કાપીને આપી દે છે, એ આપણા પૂર્વજ હતા। તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો। મહારાણા પ્રતાપ પર જ્યારે અકબરે આક્રમણ કર્યું, હલ્દીઘાટીનું યુદ્ધ થયું, મહારાણા પ્રતાપના પોતાના ભાઈ પણ મહારાણા પ્રતાપ સાથે નહોતા, ત્યારે પૂંજા ભીલ પોતાની આખી સેના લઈને એમની સાથે લડવા માટે ગયા। એ આપણા પૂર્વજો હતા, આપણા આદિવાસી હતા। તમે શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચી લેજો। શિવાજી મહારાજ જ્યારે મુગલો સાથે એમની યુદ્ધ ચાલતું હતું ત્યારે જે દુધાબીલ પૂરી સેના લઈને ગયા એ આપણા પૂર્વજો હતા। તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચી લેજો। જે જમાનામાં અડધા વિશ્વ પર અંગ્રેજોનું રાજ હતું, બ્રિટિશોનું રાજ હતું, સૌથી પહેલા જો યુદ્ધ કર્યું હોય તો સંતાલ યુદ્ધનો ઇતિહાસ વાંચી લેજો। એ યુદ્ધ કરનારા સૌથી પહેલા અંગ્રેજોને હંપાવનારા આપણા પૂર્વજો, આપણા આદિવાસીઓ હતા। તટ્ય ભીલ હોય, ખાદ્ય નાયક હોય કે માનગઢના ગુરુ ગોવિંદજી હોય, અંગ્રેજો સામે સૌથી મોટા એમણે બંડ પોકાર્યા। અંગ્રેજોની સલ્તનત હચમચાવી દીધી અને અંગ્રેજોને મજબૂર કરી દીધા। એ આપણા પૂર્વજો હતા। દેશ આઝાદ થયો અને દેશના વિકાસની વાત આવી, નર્મદા ડેમમાં આખાને આખા ગામડા આપણા લોકો, આપણા આદિવાસીઓએ ખાલી કર્યા। કરજણ ડેમમાં ગામો ખાલી કર્યા। ઉકાઈ ડેમમાં આપણા આદિવાસીઓ આખાના આખા ગામો વિસ્થાપિત થયા। કડણા ડેમ હોય કે ગમે તે ડેમ હોય, જ્યાં પણ આદિવાસીઓને દેશના વિકાસમાં વિસ્થાપિત થવું પડ્યું, આપણા આદિવાસીઓએ ભોગ આપ્યો। ડેમોમાં જમીનો ગઈ, હાઈવેમાં જમીનો ગઈ, નહેરોમાં જમીનો ગઈ, જીઆઈડીસીઓમાં જમીનો ગઈ, જીએમડીસીઓમાં જમીનો ગઈ। દેશના વિકાસમાં આટલું મોટું આપણે આદિવાસીઓએ યોગદાન આપ્યું। અને જ્યારે અમારા આદિવાસીઓની વિકાસની વાત આવે તો બાળકો માટે, શિક્ષકો માટે આપણે આંદોલન કરવાના, સારી શાળા માટે લડવા જવાનું, દવાખાના માટે લડવા જવાનું, ડોક્ટરો માટે લડવા જવાનું, રસ્તાઓ માટે લડવા જવાનું, પીવાના પાણી માટે લડવા જવાનું, લાઇટ માટે લડવા જવાનું। લડેંગે, જીએંગે, જિંદાબાદ, મુર્દાબાદ। ક્યાં સુધી લડીશું? એટલે અમે કહેવા માંગીએ છીએ, અમે ધારાસભ્ય તરીકે આ લોકોને જાણી ગયા છે, આમની વિચારધારા જાણી ગયા છે। એ લોકો ઈચ્છતા નથી કે આદિવાસી ભણે ગણે આગળ વધે। એટલે સાથીઓ, આઝાદીના 78 વર્ષ પછી પણ આપણો વિકાસ નથી કરવા માંગતી આ સરકાર જો આવનારા દિવસોમાં આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો અમે આગેવાની લેવા માટે તૈયાર છે। તમારા સહકાર અને આશીર્વાદની જરૂર છે। આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય આપણે બનાવીશું। આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનશે। એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું। કોઈના બાપની તાકાત નથી કે અમને રોકે। જે રીતે તમિલ લોકોને તમિલનાડુ મળ્યું, તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું, મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું, ગુજરાતીઓને ગુજરાત મળ્યું, પંજાબીઓને પંજાબ મળ્યું, નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું, ઝારખંડીઓને ઝારખંડ મળ્યું, એ જ રીતે સરકારને પણ કહેવા માંગીએ છીએ, અમને આદિવાસી ભીલોને અલગ ભીલ પ્રદેશ રાજ્ય આપી દો, અમે અમારો વિકાસ કરી લઈશું। ક્યાં સુધી અમારે, શા માટે અમારે ભીખ માંગવાની? અમે મૂળ માલિકો છે। અમારા વિસ્તારમાં જળ, જંગલ, જમીન, લાકડું છે, પાણી છે, વીજળી છે। અમારે ત્યાં કોલસો નીકળે છે, રેતી નીકળે છે,
આટલી બધી રોયલ્ટી અમે સરકારમાં આપી અને અમારે ભીખ માંગવાની, અમારે 5 કિલો ચોખા માટે 2 દિવસ લાઈન પર રહેવાનું, અમારે બેંકોમાં લાઈન પર રહેવાનું, અમારે મામલતદારમાં લાઈન પર રહેવાનું, અમારે ટીડીઓ નેતા લાઈન પર રહેવાનું, ક્યાં સુધી અમે લાઈન પર રહીશું? નોટબંધીના નામે સૌથી વધારે આપણા લોકોને હેરાન કરવામાં આવ્યા. રાતે નોટબંધી જાહેર કરી 2016માં અને નાના નાના